ખેતરમાંથી દાણા લઈ જાય અને રાજાને આપવાના. 14 નો દિવસ આવ્યો. નંદ બાબા કર લઈને ગાડું ભરીને ગયા છે. કંસને ખબર પડી મારો વેરી જન્મ લઈને ચૂક્યો છે, તમામ બાળકોને આજે મારી નાખવા છે. આજે 14 હતી. બાળ કનૈયાઓની છઠ્ઠી હતી. ભગવાન બાળક કનૈયા જે છે ને એની છઠ્ઠી નો દિવસ આવે. છઠ્ઠી ના દિવસે પરમાત્માના વિધાનના વેખ લખવામાં આવે. લેખ આપણા ઘરમાં પણ જ્યારે બાળકનો જન્મ થાય આપણે નોટ પેન સાથીઓ કરીએ, 100 રૂપિયા મૂકીએ, હાર પહેરાવીએ, એ પુસ્તકને બાજટ પર લાલ કપડું પાથરી ગણપત દાદાની મૂર્તિ પધરાવવામાં આવે અને 6 સોપારી મૂકવામાં આવે. એ 6 સોપારીમાં એ વિધાતા બેસી અને રાત્રિના સમયે આપણો બાળકનું આખું જન્મથી લઈ અને મૃત્યુનું કથન કરી દેશે.